ખબરોમાં આગળ વધી જંબુસરની વાત કરવામાં આવે તો જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રેફરલ હોસ્પિટલના સહયોગથી રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો। આ અંતર્ગત વિદ્યાર્થીઓને ધનુર એટલે કે ટીટાનસની રસી આપવામાં આવી હતી, જ્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓનું પણ વિતરણ કરાવવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી છે કે મોટાભાગના વાલીઓએ જાગૃતતા દર્શાવી પોતાના બાળકોના રસીકરણ માટે લેખિત સંમતિ આપી હતી। રેફરલ હોસ્પિટલ ડોક્ટર શેખાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા વિદ્યાર્થીઓનું રસીકરણ અને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે આરોગ્ય ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો, જ્યારે રસીકરણ કરાવનાર વિદ્યાર્થીઓએ પણ આરોગ્ય ટીમની કામગીરી અંગે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો। મારું નામ મકવાના અવની છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળા નવયુગ વિદ્યાલય જંબુસરમાં રેફરન્સ હોસ્પિટલ તરફથી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુની રસી તથા કૃમિની દવા આપવામાં આવી હતી। તે બદલ અમારી શાળા પરિવાર વતી રેફરન્સ હોસ્પિટલને અને સ્ટાફનો આભાર માનીએ છીએ। મારું નામ ડુંગરાભીલ શર્મિષ્ઠાબેન। હું રેફરલ હોસ્પિટલ જંબુસર આરોગ્ય ખાતામાંથી નવયુગ હાઈસ્કૂલમાં વેક્સિનેશન માટે આવેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થી વાલીઓ તથા શાળાના સ્ટાફગણ તરફથી સારો એવો સહકાર મળેલ છે। તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું।